કદી જમણા જવાબ મારી દેવલદે ખોડિયા તમે બન્યો હોય ગાદીએ બેહવાના સમયે એક દાડો નર્મદાની તકે બાઠે માલ ચારવાનો વારો હોય એ તો જેના માથે ધણી ના હોય જેના માથે છોગું ના હોય બાપ ના દરજા ના હોય એને દેવનું ઓળખણ કોક કોક સમયે પડી ગયું હોય ભાઈબંધી એને જ કહેવાય ધર્મના ભાઈ એને જ કહેવાય કે અને માથે ઉભા રહે બાકી રોજ રોજ રોમ રોમ તો ગોમમાં બધોય કરે રાજા કવાડનો દેહ પડી ગયો માં આર હોબલદે રોણી નુઘડ ને લઈ અને માર ખેડ દેવાય તો બોદર ને ઘેર ઉતર્યો હોય કદી આજ તું મોને કે ના મોને પણ તું મારો ધર્મનો ભાઈ હાચો આશરો આજે તારે હાલવાનો છે કે આશરો મારાથી જે મારી જોડે છે એ હું આલી દેવું તમારી જોડે જે હોય એ અર્પણ કરી દો વધુનું તમારાથી હલાય નહીં પણ એવું હાલવા આ દુનિયાનો ભાઈ રાજી કોણ છે પેદા રોણા કોઈ દાડો દુનિયા પીર ના થાય એ તો ઊંઠની કાકરી કહેવાનો વારો ના હોય ને વીરા ઓટો લઈ જઈ હોય અને તેદી મોચી હાચા રોમ રોમ કર્યા હોય ને એ કરમની કઠણે તારા જેવા દેવે રાજી બની જાય માં કે કશું રાખવાની જરૂર નહીં પણ કદી મારા ખોરિયામ જીવ રે તઈ સુધી અને મારા ખોરિયામ થી જીવ જતો રે તો એ મારો નવઘણ ના મરવો જોઈએ આજ જવાયત બોલ્યા કે માં કદી જો આપણી રાજવંશી ખોડિયાર બરોબર છે અને જો કદી મેં તને ધર્મની બોન કરી છે અને મારી ખોડિયાર તારી ને મારી હાચા બુઆ હોય ને એ વધુનું કોઈ દાડો બોલે નહીં કે જાવ કદી હું માતા બરોબર હશું તો તમારી ને મારી લાજ ભગવાન રાખશે એવું જ હોય ને પછી કાલે હું આમ કરી દઉં તેમ બધું ખોટું પડે મને કદી આપણે ખોડિયાર છે તો જતી મહેશ રાખશે પછી આવે પેલો મોણહો આવે કહેવત મેં કીધું છે ને જેને જીવતોની સેવા કરી હોય એના પેંગડે તારા જેવી માતા જરૂર આવે માં પછી રોજ ફરવાનું છે રોજ ગાવાનું છે રોજ રૂપિયા કમાવાના છે પણ અમે અમારું જ કરીએ ને મા બાપને હુકો રોટલો ના મળતો હોય ગાવાનો કોઈ મતલબ છે નહીં મારું તો એવું કેવું છે ઋણી રોજ ગાવાનું અને રોજ લાડવા ખાવાના પણ મા બાપ બાપા ભૂખે મળતો હોય ને અમે સમાજને સલાહ લે બહુ ખોટું પડે કે મારી ખોડિયાર તો મોડી આવશે પેલું તો તારે ઉપર એવું પડશે દેવાયત બોદર ખોડિયાર તો આવતો આવશે બાકી રાજ લૂંટાઈ ગયું છે પાટણના રાજાએ પાટણ પતિએ ઘેરો ગાળ્યો છે અને મારા ધણીનો દેહ પડી ગયો છે તઈ આગળ તલવારો આગળ તો તારે ઉપર એવું પડશે ખોડિયા તો મોડી આવશે કહેવત મેં કીધું છે ને પેલું પાડોશિયું આવે પછી સીમાડા વાળું આવે ને પછી પરગણા વાળું આવે
રાજવંશનો વેલો જો કદી જીવતો રહી જાય તો કહેવતમાં ગઈડ્યોની કીધું છે કે એબ જતો લીટા રહી જાય. આન તેદાડ દેવાયત બોદર બોલ્યો હોય કે જે થોન મારો ઉગો દાવ છે એ થોન તારો નવગણ દાવ છે. જે ઘોડીએ મારો ઉગો દીકરો ઊંઘશે એ ઘોડીએ તારો નવગણ ઊંઘશે. જા મારું વચન છે. આવો કેનારો મોણો હોય ને એની જૂનાગઢમાં તકતીઓ વાગી હોય, બાકી તકતી મારવા આખી જગત પર ધોણી તકતો બલિદાન ભોગ આલેવાના કોઈ દાડો નોમ નહીં હોતું. ભુવાને હોદે છે ને હાથે કણીઓ પડી જાય બાપા, પછી ગાદી તપસે પછી માતા મળે છે ને એ ભુવા મરી જાય પછી એ ભુવાનું પછી નોમ લેવાય. બાકી જીવતો ભુવાનું તો આખી જગત લે. એ વાલ કરવાની વાત છે. પણ 5 જણો આવ્યો હોય ને ચાની હોતે સમસ્યા હોય અને તોય કારજે પથરો રાખી અને પાડોશિયાને ઘરથી દૂર લઈને ભુવાએ ચા પયો હોય, એ ભુવાને ખબર હોય કે માતા કેવી રીતના પલવાય. પછી રવિવાર ચાલતો હોય અને 5માં ધોણા આવતા હોય ને આખું પરગનું જમાડે તો બધું બરોબર છે. જોજે નવખાણીઓ ખપી ના જાય, લાજ રાખજે મારી દેવળ દે ખુડિયા દે ખુડિયા દે ખુડિયા દે ખુડિયા દે મારા દશમનને દૂધ પીને મોટો કરે છે. રાજા હોમે તો કોઈનું રબારીનું ના ચાલે, ભરવાનું ના ચાલે ભાઈ. હા બાપુ, તમારી ગાયોનો ગોવાર શું કે ગોવાર નહીં, અહીંથી ચીઠી લખી આલ અને તારી આઈ રોણીને કેક નવઘણ ને મોતને ઘાટ મોકલી દે. દેવા એ તો બોદર થવું હોય તો એ 7 વાર અવતાર લેવો પડે. આ જતા રહી બારી રબારી દેવાયત બોદરની જૂનાગઢમાં તકતી છે. આખી તકતી જૂનાગઢમાં જાઓ એટલે ખોડિયાને પછી મળજો, પણ તકતી છે. ભોગ આલ્યો હોય ને એની તકતી હોય. એ ચિઠ્ઠી લખે માં દેવાયત બોદર રા રાખીને વાતર મોડજો 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 મોડજો. રાખવા માટે એક દાડો ઉગાને વરાયા લ્યો હોય અને નવઘણને ગોળીએ રાખ્યો હોય કે આ નવઘણ છે કે આ નવઘણ છે બાપુ. આ જોગની તારો દીકરો ના હોય
અને જો કદી આ હોય 100% નવઘણ હોય તો તારા હાથે કંપણ ના આવી જોવે સાહેબ. કયો બાપ એવો દુનિયામાં હોય કે પોતાના દીકરાને જનોય વારનો ઝટકો મારે? એ સમય બધા જુદા હોય. અત્યારે જુબાની કોઈ હાચવે નહીં. પેલા પોતાનું હોય એને ઉગાડ દે, પેલા વરાયા લે. કે તારા હાથે કંપણ ના આવી જોવે ને ઓખે રુદણ ના પડવો જોવે. માર જનોય વારનો ઝટકો કદી તારો દીકરો ના હોય ને હોય 100% મારો દુશ્મન હોય. અને તેદી કુખના જણેલા દીકરા જૂનાગઢ में દેવાયત બોદર મોતને ઘાટ કલોતરા વરાઈને આવ્યો હોય. છે કોઈની એવી તેવડ? કોઈની નહીં સાહેબ. પેટ ના જણેલા વરાઈ દીધા ને દેવાયત બોદર પાસા વર્યા. અને મારા કવાટની જુબાનને ખાતર વરાઈ દીધા છે. આવું મારી જોડે કશું છે નહીં. હવે રાજી ખુશી થઈને બાપા મારો નિહળો મેલી દો. આન પાછો હોમલી દે નવગણ ને હોડી આમ લઈને માર ખેડ કરતો વેળાવળ બંદરે આવી ઉભો રહ્યો હોય. વેળાવળ બંદરે ટંડેલી અગન આવડો નામેલી બત્રી લખણા પુરુષનો ભોગ આલવો પડે તો જ નાવડો આકાય, બાકી એકાય નહીં. છત્રી લખણો નવગણીઓ. આન હોમલદે રોણીએ વિચાર કર્યો કે માં રાજવંશની વંશ રાખવા માટે તો મારા ભયે દીકરોનું બલિદાન આલ્યું અને આજ પાછો નવગણના નદીએ મરવાનો વારો આવ્યો. સાહેબ ભુવા જાજા છે, મારે કોઈનો ટાઈમ વેસ્ટ નહીં કરવો, પણ આ તો અછોયા મહારાજનો મોણો બે શબ્દ ના કહું તોય મને અપરાધ લાગ્યો. ભૂપેન્દ્રભાઈ આન માં કેદાડ ખુડિયારે હોમી વરા મોડી આન મારી ખુડિયાર બોલાયા બોલ જીલ્યા કે ગભરાવાની જરૂર નહીં. જો કદી દુનિયામાં ધર્મ નહીં હારી જયું હોય, ધર્મ નહીં મરી જયું હોય, આ જગાએ સાચું ધર્મ છે ને નિલેશભાઈ, તો જ આટલું પબ્લિક થાય, બાકી ના થાય સાહેબ. રોજ પૂછો થાય, રોજ મળવા થાય, કોઈની જોડે ટાઈમ નહીં, નોકરી ધંધો ઢોર માલ. પણ આ દેવની કંઈક તેવડ હશે તો જ આવું મોડા થાય અને આટલા ભૂવા થાય. કોઈને માતા લાગતી હોય ના લાગતી હોય, પણ મને એટલી ખબર છે ભલે આ છો એ મહારાજ તમારા બાઇકમાં ના લાગતા હોય, મારો એક એવો અનુભવ છે, પણ ખાલી કદી તમારી ઘરની માતા હોતે રહી જવું જેદી અંતર આવો ને અને ઘરા માથે છરી આવે તે દાડો કોક દાડો એવું કહેજો, જો કદી એક દાડો આ દડના ડમરા ખાતા ખાતા કદી તારા રોણને ફોફે હાચું માથું ટેક્યું હોય
એક દડો વરાપ હોંભરી મારા છોએ મહારાજ 100% હોંભરે આશીર્વાદ ને સીમાડા નહીં એ તમે હવા શેર્યું એના આલોક ના લો એ તો 12 મહિનાનો વરોડ છે એટલે હાલવું પડે પણ માર્ગમાં જતું હોય જો કદી એની વરાપ ના હોંભરું તો દેહમાં મને દેવ કોણ કે આ છોયા મહારાજ એ છે સાહેબ જેનું અટક્યું હોય એને પૂછી લેજો કે મારા દેવની તેવડ કેવી છે બાકી હો વીઘો જમીન હોય અને રૂપિયાનો પાર ના હોય કદાચ એને ઓળખણ હોય કે ના હોય મને ખબર નહીં પણ સાહેબ ટંકો જતી હોય અને આબરૂ માથે હાથ આવી જાય હોય તેદાળ દેવ જરૂર તમારું મારું પર નાતનું હોંભર્યાવાના રે વાવટોડિયું તોણી લાઈ વરુણ દેવને બોલાય